હેલો સ્ટુડન્ટ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે વિધેય અને એના પ્રતિવિધેય વિશે જાણકારી મેળવી. આજે આપણે બીજા લેક્ચરમાં ત્રિકોણમિતીય વિધેયો અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે જાણકારી મેળવવાના છીએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ સાઇન વિધેયથી. સાઇન વિધેય અને એનું પ્રતિવિધેય એટલે કે સાઇન અને સાઇન ઇનવર્સ વિશે આજના લેક્ચરમાં આપણે જાણકારી મેળવીશું. શરૂઆતમાં તો અહીંયા સાઇન વિધેયનો ગ્રાફ તમારી સામે છે. સાઇન વિધેયનો આલેખ તમે ધોરણ 11માં ઓલરેડી શીખી ગયેલા છો. તમે જોઈ શકો છો સાઇન વિધેયનો આલેખ. અહીંયા સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. સાઇનમાં તમે ઇનપુટ 0 આપો એટલે આઉટપુટ 0 મળે છે. સાઇનમાં તમે ઇનપુટ π/2 આપો, આઉટપુટ તમને 1 મળે છે. સાઇનમાં તમે ઇનપુટ પાઈ આપશો, આન્સર 0 થશે. અને સપોઝ તમે સાઇનમાં ઇનપુટ 3π/2 આપશો, આન્સર -1 થશે. તો એ પ્રમાણેનો ગ્રાફ તમને અહીંયા દેખાય છે. સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 ઇનપુટ છે, એક્સ અક્ષ પર લેવાય, પ્રદેશનો ઘટક છે એટલે. અને 0 જે જવાબ છે એ આઉટપુટ છે, વાય અક્ષ પર મળશે. સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન 3π/2 ઇઝ ઇક્વલ ટુ -1. સાઇન 2π ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન 5π/2 ઇક્વલ ટુ +1. સોરી, અહીંયા છે. એવી રીતે સાઇન -π/2 ઇઝ ઇક્વલ ટુ -1. સાઇન -π ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન -3π/2 આ પોઈન્ટ છે, -3π/2 ઇઝ ઇક્વલ ટુ +1. સાઇન -2π ઇઝ ઇક્વલ ટુ 0 અને સાઇન -5π/2 ઇઝ ઇક્વલ ટુ -1. આ બધા જ પોઈન્ટને જોડીને ગ્રાફ તૈયાર થયેલો છે, જે તમે જોઈ શકો છો. બીજી એક વસ્તુ એ છે મિત્રો કે અહીંયા સાઇન વિધેય જે છે એનો વિસ્તાર -1 અને +1ની વચ્ચે જ છે. +1 થી નાનો ને -1 થી મોટો, આ રીતનો વિસ્તાર છે. એટલે કે તમે આખા ગ્રાફમાં -1 કરતાં નાની કિંમત, નાનો જવાબ જોઈ શકતા નથી અને +1 કરતાં મોટો જવાબ તમને જોવા નહીં મળે. એટલે કે સાઇન વિધેયનો વિસ્તાર, રેન્જ ઓફ એફ, સાઇન વિધેયનો વિસ્તાર એ ક્લોઝ બ્રેકેટ -1 થી 1 છે. હવે આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યામાં શીખી ગયેલા કે જો કોઈ વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય તો આ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય છે. અને બીજું એ પણ આપણે શીખી ગયેલા કે જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. સાઇન વિધેય તો જાણી લીધું, પણ એનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ સાઇન વિધેયને એક અને વ્યાપ્ત થવું જરૂરી છે. તો એક વિશે પછી વાત કરીએ. પહેલાં વ્યાપ્ત વિશે વાત કરીએ તો સૌપ્રથમ વ્યાપ્ત બનવા માટે વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન થવો જોઈએ. આપણી પાસે વિસ્તાર છે અહીંયા -1 થી 1. જો આને જ સહપ્રદેશ બનાવી દઈએ તો ઓટોમેટિક વિધેય વ્યાપ્ત થઈ જશે. એટલે કે સાઇન વિધેયના સહપ્રદેશ તરીકે આપણે ક્લોઝ બ્રેકેટ -1 થી 1 લેશું એટલે વિધેય વ્યાપ્ત થઈ ગયું. હવે ખાલી આપણે એને એક બનાવવાનું રહેશે. તો ગ્રાફ પરથી એક વસ્તુ ક્લિયર છે કે સાઇન વિધેયનો આલેખ એક નથી. એનું કારણ છે કે 0 ઇનપુટ આપીએ છીએ ત્યારે આન્સર 0 મળે છે. પાઈ ઇનપુટ આપીએ અહીંયા ત્યારે પણ આન્સર 0 મળે છે. 2π ઇનપુટ આપીએ આન્સર 0 મળે છે. -π આગળ આન્સર 0, -2π આગળ આન્સર 0. આમ અલગ અલગ કિંમતો આગળ આન્સર એક સરખો મળે છે. એટલે કે સાઇન 0 ઇક્વલ ટુ 0, સાઇન π ઇક્વલ ટુ 0, સાઇન 2π ઇક્વલ ટુ પણ 0. આપણે આટલી કિંમતો લખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે 0 અને પાઈ કે 2π ત્રણમાંથી કોઈ પણ બિંદુ સમાન નથી. આપણે પાઈ અને 2πની વાત કરીએ તો પાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 2π. એમ છતાં સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2π. સાઇન પાઈ અને સાઇન 2π બંને સમાન છે કારણ કે બંનેની કિંમત 0 છે, એક સરખી છે. તો એક વિધેયનો જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ x1 અને x2 અલગ અલગ હોય, એક વિધેયની વ્યાખ્યા અહીંયા લખીએ છીએ કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 હોય તો fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 થાય
તો વિધેયને એક એક વિધેય કહેવાય છે. જ્યારે અહીંયા પાય અને 2π બંને અલગ અલગ હોવા છતાં એના પર વિધેય ઓપરેટ કરીએ છીએ સાઇન, આન્સર એક સરખો મળે છે 0. દેટ મીન્સ કે સાઇન વિધેય એક એક નથી આર પર. આ વસ્તુ એક ખાસ યાદ રાખજો કે જો એનો પ્રદેશ આર લેવામાં આવે તો સાઇન વિધેય એક એક નથી. એટલે કે જો સાઇન ફ્રોમ આર ટુ -1 to 1 આ રીતે વિધેય લેવામાં આવશે f of x is equal to sin x, તો આ વિધેય વ્યાપ્ત થશે ચોક્કસ, કારણ કે આપણે સહપ્રદેશના બદલે વિસ્તાર લખેલો છે. પરંતુ એક એક થશે નહીં, કારણ કે આ જે પ્રદેશ છે આર એમાં ઘણા બધા અલગ અલગ બિંદુઓને પણ એક સરખો આન્સર મળે છે. એટલે જો આ રીતે સાઇન વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો તે એક એક બનતું નથી. તો હવે એને એક એક બનાવવું પડશે, કારણ કે આપણે સાઇન વિધેયનું પ્રતિ વિધેય તો જોઈએ જ છે. તો એક એક બનાવવા માટે શું કરવાનું? એક એક બનાવવા માટે એક સિમ્પલ વસ્તુ યાદ રાખો. તમે ગુજરાતીનો ટપાલીનો ટ કે ડગલાનો ડ પ્રકારના આલેખના ભાગને, આલેખના ટુકડાને જો ધ્યાનમાં રાખો તો એટલો ટુકડો, એટલા પ્રદેશ પૂરતું વિધેય એક એક બને છે. જેમ કે અહીંયા આપણે -5π/2 થી લઈને -3π/2 સુધીનો ગ્રાફ જોઈએ. આટલામાં -5π/2 થી -3π/2, તો આટલા ભાગ પૂરતો સાઇનનો આલેખ એક એક છે, કારણ કે એના જવાબની શરૂઆત -1 થી થાય છે. અહીંયા વધતો વધતો આન્સર 0 બને છે, ત્યાંથી 1 બને છે. આમાં કોઈ જગ્યાએ આન્સર રિપીટ થશે નહીં, જવાબ પુનરાવર્તિત નથી થવાનો. તો આટલા ટુકડામાં સાઇન વિધેય એક એક છે, વ્યાપ્ત પણ છે જ, કારણ કે -1 થી લઈને +1 સુધીના તમામ બિંદુઓનો સમાવેશ થાય છે જવાબમાં. એટલે એક એક અને વ્યાપ્ત બને છે. આ જ રીતે -3π/2 થી લઈને -π/2 સુધીનો આલેખ જોઈએ તો એટલા વિસ્તારમાં પણ સાઇન વિધેય એક એક છે. આ જ રીતે -π/2 થી લઈને +π/2 સુધીનો વિસ્તાર જોઈએ તો આટલા વિસ્તારમાં પણ સાઇન એક એક છે. π/2 થી લઈને 3π/2 સુધીમાં પણ એક એક છે. એ જ રીતે આગળ વધીએ તો 3π/2 થી લઈને 5π/2 સુધીમાં પણ વિધેય, સાઇન વિધેય એક એક છે. એટલે આ જે બધા અલગ અલગ કલરના ટુકડાઓ તમને દેખાય છે આલેખના, એ દરેક ટુકડામાં વિધેય એક એક અને વ્યાપ્ત છે. તો જો સાઇન વિધેયનો પ્રદેશ આર લઈએ છીએ એના બદલે, સાઇન વિધેયના પ્રદેશ આરના બદલે આટલા ટુકડાઓ લેવામાં આવે, -π/2 થી -3π/2, -3π/2 થી -5π/2, -5π/2 થી +π/2, π/2 થી 3π/2, 3π/2 થી 5π/2. આ રીતે જો પ્રદેશને આપણે મર્યાદિત કરીએ તો વિધેય એક એક બને છે, અને વ્યાપ્ત તો ઓલરેડી હતું જ. તો આગળ વધીએ. સાઇન નો પ્રદેશ આર લીધેલો છે અને એનો વિસ્તાર -1 થી 1 લીધેલો છે. સાઇન આર થી લઈને -1 થી 1 fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ વિધેય એ વ્યાપ્ત છે, પરંતુ એક એક નથી. જો સાઇનના પ્રદેશને, સાઇન વિધેયના પ્રદેશને -5π/2 થી -3π/2, -3π/2 થી -π/2, -π/2 થી +π/2, π/2 થી 3π/2 આ પ્રકારના આગળ વધી શકાય. 3π/2 થી 5π/2, 5π/2 થી 7π/2 જેવા અંતરાલોમાં મર્યાદિત કરવામાં આવે તો તે એક એક પણ બને છે. વ્યાપ્ત તો છે જ, વ્યાપ્ત છે જ, પણ એક એક પણ બને છે. હવે આમ તો ઘણા બધા ટુકડાઓ આપણને મળે છે પ્રદેશના, પણ એમાંનો કયો ટુકડો આપણે વ્યાપક રીતે સ્વીકારીશું? આપણે સ્વીકારીશું ક્લોઝ બ્રેકેટ -π/2 થી +π/2. અને જો આપણે આ જે ટુકડો છે એને પ્રદેશ તરીકે લઈએ તો વ્યાપક રીતે સાઇન વિધેય આ રીતે વ્યાખ્યાયિત થશે. સાઇન નો પ્રદેશ થઈ ગયો ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2, એનો વિસ્તાર -1 થી 1 ક્લોઝ બ્રેકેટ, fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, જે એક એક અને વ્યાપ્ત છે. અને એક એક અને વ્યાપ્ત હોવાથી તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે.
હવે સાઇન વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તો પ્રતિવિધેયમાં આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા એ પ્રમાણે પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી થશે. એટલે કે જો વિધેય એફ ફ્રોમ એ ટુ બી હોય તો એનું પ્રતિવિધેય એફ ઇનવર્સ ફ્રોમ બી ટુ એ થાય છે. જે તમે જાણો છો તો વિધેય અહીંયા સાઇન વિધેય છે અને એ -π/2 થી +π/2 થી લઈને -1 થી 1 પરનું વિધેય છે. તો એનું પ્રતિવિધેય -1 થી 1 આ એનો પ્રદેશ બનશે, થી એનો સહપ્રદેશ બનશે -π/2 થી +π/2 અને એની શરત થઈ ગઈ એફ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ. આ રીતે સાઇનનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે. માત્ર ને માત્ર ઇનપુટ તરીકે તમે -1 થી 1 બિંદુઓ જ આપી શકશો અને આઉટપુટ તરીકે તમને માત્ર ને માત્ર -π/2 અને +π/2 અને એની વચ્ચેના જ બિંદુઓ મળશે, જેનો ગ્રાફ અહીંયા દોરેલો છે. ગ્રાફ જોઈએ ડિટેલમાં. હવે તમે સારી રીતે જાણો છો કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ સાઇનને તમે સામે ઓપરેટ કરો તો સાઇન ઇનવર્સ 0 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. ચાલો એ જ રીતે સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. સાઇનને સામે જવા દઈએ તો સાઇન ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ π/2 થશે. સાઇન -π/2 ઇઝ ઇક્વલ ટુ આન્સર -1 બને તો સાઇન ઇનવર્સ -1 બરાબર આન્સર થશે -π/2. એટલે હવે આ મૂળ વિધેય જે છે એને આપણે કાઢી નાખીએ છીએ અને એનું પ્રતિવિધેયને ધ્યાનમાં રાખીએ તો જો સાઇન ઇનવર્સમાં ઇનપુટ 0 આપવામાં આવે તો આઉટપુટ 0 મળે છે. ઇનપુટ એક્સ અક્ષ પર લેવાય છે 0 ત્યારે આઉટપુટ પણ 0, એટલે આ બિંદુમાંથી એક તો ગ્રાફ પસાર થશે. બીજું કે જો ઇનપુટ 1 આપવામાં આવે તો આઉટપુટ π/2 મળે છે. ઇનપુટ 1 આપીએ એક્સ અક્ષ પર 1 હોય ત્યારે વાય અક્ષ ઉપર π/2 એટલે કે આ બિંદુ જે છે અહીંયા મળશે. સેમ રીતે જ્યારે ઇનપુટ -1 આપીએ ત્યારે આઉટપુટ -π/2 મળે છે. ઇનપુટ -1 આપીએ ત્યારે આઉટપુટ -π/2 મળે. એટલે એક આ બિંદુ છે, બીજું બિંદુ છે અને આ બિંદુ છે. આ 3 બિંદુઓને જોડતો આલેખ મળશે સાઇન ઇનવર્સનો. હવે સાઇન વિધેયનો જે આલેખ હતો એ આપણે જોઈ ગયા. એની અંદર જે એક એક ભાગ બનતા હતા એનો આકાર હતો, અહીંયા તમે -π/2 અને +π/2 વચ્ચે જોઈ શકો છો, એનો આકાર ગુજરાતીના ડ જેવો હતો. એપ્રોક્સિમેટલી પરફેક્ટ નથી પણ ડગલાના ડ જેવો આકાર છે આનો. તો એનું પ્રતિવિધેય જે છે એનો આકાર એના કરતાં વિરુદ્ધ બનશે, ટપાલીના ટ જેવો બનશે, જે અહીંયા તમે જોઈ શકો છો ટપાલીનો ટ. આ રીતે સાઇન વિધેયનું પ્રતિવિધેય એટલે કે સાઇન ઇનવર્સનો આલેખ વ્યાખ્યાયિત થાય છે. આ હતું સાઇન વિધેય અને એનું પ્રતિવિધેય. મિત્રો ખાસ યાદ રાખો કે સાઇન વિધેય જે છે એનો પ્રદેશ મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 છે. સાઇન વિધેયનો મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 છે અને એનો વિસ્તાર -1 થી 1 છે. જ્યારે સાઇન ઇનવર્સ વિધેયનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 છે અને એનો વિસ્તાર -π/2 થી π/2 છે. ચાલો આગળ વધીએ. હવે જોઈએ છીએ બીજું વિધેય કોસ વિધેય અને તેનું પ્રતિવિધેય. કોસ વિધેયનો આલેખ તમે ધોરણ 11માં શીખીને આવેલા છો. અહીંયા તમને દેખાય છે કોસનો આલેખ. કોસ વિધેયમાં તમે જાણો છો કે જો ઇનપુટ 0 આપવામાં આવે, હવે હું જ્યારે ઇનપુટ બોલું છું ત્યારે તમારે એક્સ અક્ષ પરની કિંમત જે છે એની કલ્પના કરવાની અને આઉટપુટ બોલું છું ત્યારે વાય અક્ષ પરની કિંમતની કલ્પના કરવાની રહેશે. તો કોસમાં જ્યારે ઇનપુટ 0 આપીએ ત્યારે આઉટપુટ 1 મળે, એટલે તમને ખ્યાલ છે કે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. કોસ π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એવી રીતે કોસ પાઈ બરાબર -1 થશે. કોસ 3π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને આગળ વધીએ એમ કોસ 2π બરાબર +1 થશે. ડાબી બાજુ પણ આ રીતે કિંમતો વધે છે અને આ રીતે કોસનો ગ્રાફ બને છે, જે તમે જોઈ શકો છો અહીંયા. હવે અહીંયા આ ગ્રાફ જે છે fx ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ વિધેયનો એ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે
એક એક નથી, કારણ કે -2π આગળ આન્સર છે +1, 0 આગળ પણ આન્સર છે +1, 2π આગળ પણ આન્સર છે +1. તો અલગ અલગ બિંદુઓ આગળ અલગ અલગ ઇનપુટ આગળ આઉટપુટ સેમ મળે છે. આ જ રીતે બીજા બિંદુઓ જોઈએ તો -5π/2 આગળ આન્સર છે 0, -3π/2 આગળ આન્સર છે 0, -π/2 આગળ આન્સર છે 0, π/2 આગળ પણ આન્સર છે 0, 3π/2 આગળ 0, 5π/2 આગળ 0. ટૂંકમાં π/2 ના ગુણક આગળ cos વિધેય 0 બને છે. તો અલગ અલગ બિંદુઓ હોવા છતાં પણ જવાબ એક સરખો આવે છે. દેટ મીન્સ કે એક એક નથી. તો એક એક બનવા માટે ટપાલીનો ટ અને ડગલાના ડ નિયમ પ્રમાણે વાત કરીએ તો તમારે પહેલાં તો આટલો પ્રદેશ કન્સિડર કરવો પડશે જે -2π થી -π છે. ચાલો એ જ રીતે તમે -π થી લઈને 0 સુધીનો વિસ્તાર કન્સિડર કરી શકો. એ જ રીતે 0 થી લઈને π સુધીનો પ્રદેશ કન્સિડર કરી શકો. એ જ રીતે π થી લઈને 2π સુધીનો પ્રદેશ પણ કન્સિડર કરી શકો. 2π થી લઈને આગળ 3π સુધી જઈ શકાય છે. આમ આવા અલગ અલગ ટુકડાઓ મળે છે. તો cos વિધેય વ્યાખ્યાયિત કરીએ. cos નો પ્રદેશ છે r અને એનો વિસ્તાર આપણે સીધો લખેલો છે -1 થી 1. cos વિધેયનો પ્રદેશ r લીધો છે અને વિસ્તાર છે -1 થી 1. વિસ્તાર -1 થી 1 લઈએ એટલે વિધેય ઓટોમેટિક વ્યાપ્ત બની જાય છે. એની શરત છે fx = cos x. એ વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. સાઇન વિધેયમાં જોયું એ જ પ્રમાણે. તો cos વિધેયને એક એક બનાવવા માટે શું કરવાનું છે? એના પ્રદેશને મર્યાદિત કરવાનો છે. -2π થી -π, -π થી 0, 0 થી π, આ રીતે નાના અંતરાલોમાં. તો અહીંયા લખેલું છે જો cosના પ્રદેશને -2π થી -π, -π થી 0, 0 થી π, π થી 2π જેવા અંતરાલોમાં મર્યાદિત કરવામાં આવે તો તે એક એક બને છે. અને જેમાં આપણે વ્યાપક રીતે ઉપયોગ કરીશું 0 થી π નો. ક્લોઝ ઇન્ટરવલ 0 થી π આ વ્યાપક મર્યાદિત પ્રદેશ છે કોસનો. તો હવે કોસ વિધેય એક એક અને વ્યાપ્ત બની ગયું છે. અને એક એક અને વ્યાપ્ત હોય એવા કોસ વિધેયને વ્યાખ્યાયિત કરીએ તો cos 0 થી π થી લઈને -1 થી 1 પરનું વિધેય છે fx = cos x. એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. કોસનો ટૂંકમાં મર્યાદિત પ્રદેશ ક્લોઝ બ્રેકેટ 0 થી π લેવામાં આવે અને તેનો વિસ્તાર ક્લોઝ બ્રેકેટ -1 થી 1 લેવામાં આવે તો કોસ વિધેય એક એક અને વ્યાપ્ત બને છે. અને જો કોસ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, જે તમે જોઈ શકો છો અહીંયા. સૌથી પહેલાં પ્રદેશ અને સહપ્રદેશની અદલાબદલી થયેલી છે. કોસ વિધેયનો જે પ્રદેશ હતો એ અહીંયા સહપ્રદેશ છે અને સહપ્રદેશ હતો એ અહીંયા પ્રદેશ છે. તો કોસ ઇનવર્સ ક્લોઝ બ્રેકેટ -1 થી 1 થી લઈને 0 થી π પરનું વિધેય છે અને એની શરત છે f ઇનવર્સ x = cos ઇનવર્સ x. આ રીતે કોસનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, જેનો ગ્રાફ અહીંયા દોરેલો છે. ચાલો, તમે સારી રીતે જાણો છો cos 0 = આન્સર બને છે 1. cos π/2 = આન્સર બને છે 0. cos π = આન્સર બને છે -1. cos વિધેયને સામે મોકલીએ તો cos ઇનવર્સ 1 = 0. આ cos વિધેય જે હતું એને સામે ઓપરેટ કર્યું છે. સેમ રીતે cos વિધેયને સામે જવા દઈએ તો cos ઇનવર્સ 0 = π/2 અને અહીંયાથી સામે જવા દઈએ તો cos ઇનવર્સ -1 = π. ટૂંકમાં ઇનપુટ જ્યારે 1 આપીએ છીએ ત્યારે આઉટપુટ 0 મળે છે. ઇનપુટ 1 આગળ આઉટપુટ 0 એટલે કે 1 0 બિંદુ થશે, જે આ બિંદુ છે ગ્રાફ પર. ઇનપુટ 0 આપીએ છીએ ત્યારે આઉટપુટ π/2 મળે છે, 0 π/2. ઇનપુટ જ્યારે 0 છે ત્યારે આઉટપુટ π/2 એટલે આ પોઈન્ટને આપણે π/2 કન્સિડર કરીએ. 0 થી π વચ્ચેનું પોઈન્ટ છે π/2 અને
ઇનપુટ જ્યારે -1 આપીએ ત્યારે આઉટપુટ પાઈ મળે છે. તો -1 ઇનપુટે આઉટપુટ પાઈ છે. આ 3 બિંદુઓ જે છે એને જોડવાથી કોસ ઇન્વર્સનો ગ્રાફ બને છે. અને ઓબ્વિયસલી કોસનો ગ્રાફ જે છે એ ટપાલીના ટ આકારનો હતો, એટલે કોસ ઇન્વર્સનો આલેખ ડગલાના ડ આકારનો મળશે. કોસનો આલેખ ટપાલીના ટ આકારનો હતો. મર્યાદિત પ્રદેશ છે, આપણે 0 થી પાઈ લીધેલો છે એટલા વિસ્તારમાં તમે જોઈ શકો છો. આટલા વિસ્તારમાં તો એને અનુરૂપ કોસ ઇન્વર્સનો જે આલેખ છે એ ડગલાના ડ આકારનો બને છે. ચાલો, સાઇન વિધેય, સાઇન ઇન્વર્સ વિધેય, કોસ ઇન્વર્સ વિધેય, આટલું આપણે જોયું. હવે આમાં યાદ રાખવા જેવી એક બાબત છે, ખાસ ધ્યાનમાં રાખશો આ વસ્તુને. નંબર 1, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ લખેલું હોય એટલે કે સાઇન એક્સ વિધેય ઉપર સાઇન ઇન્વર્સ ઓપરેટ થયેલું છે. સાઇન અને સાઇન ઇન્વર્સ તો એકબીજાના પ્રતિવિધેય છે. જો કોઈ એક જ સંખ્યા એક્સ ઉપર વારાફરતી ઓપરેટ થશે તો પ્રતિવિધેય અને મૂળ વિધેય કેન્સલ થઈ જશે અને જે તે સંખ્યા જવાબ તરીકે મળશે 100%. પરંતુ એની એક શરત છે, જ્યારે આ એક્સ જે છે એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોય ત્યારે જ સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ શકે. એના સિવાયના કોઈ કેસમાં કેન્સલ થઈ શકે નહીં. એટલે કે એક્સને કમ્પલસરી સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોવું જોઈએ. મિત્રો યાદ કરો, સાઇનનો મર્યાદિત પ્રદેશ કયો હતો? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. જો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 હશે તો અને તો જ અહીંયાથી સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ શકે અને આનો આન્સર એક્સ આવશે. ચાલો, આ જ રીતે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ છે ત્યારે પણ આનો આન્સર એક્સ આવશે 100%. પણ એક્સ બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? સાઇન ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ. એક્સ ઉપર પહેલાં જે વિધેય ઓપરેટ થયેલું છે એના મર્યાદિત પ્રદેશમાં હોવું જરૂરી છે. તો સાઇન ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. ચલો, આ જ રીતે વાત કરીએ કોસ ઇન્વર્સ ઓફ કોસ એક્સની. તો આનો આન્સર પણ એક્સ બનશે, પરંતુ એક્સ ક્યાં હોવો જોઈએ? કોસના મર્યાદિત પ્રદેશમાં, જે છે 0 થી પાઈ. અને ચોથું, કોસ ઓફ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર એક્સ બનશે. એક્સ બિલોંગ્સ ટુ કોસ ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ -1 થી 1. આ 4 નિયમો જે છે એને ખાસ યાદ રાખજો, કારણ કે દાખલામાં આનો ડગલે ને પગલે ઉપયોગ આવશે. ચાલો, હવે નેક્સ્ટ જોઈએ છીએ tan વિધેય અને એનું પ્રતિવિધેય. tan વિધેયનો આલેખ અહીંયા તમારી સામે છે. tan 0 = 0. tan π/2 ઇન્ફિનિટી થશે, અહીંયા ઇન્ફિનિટી છે. tan -π/2 નેગેટિવ ઇન્ફિનિટી થશે, એટલે નેગેટિવ સાઈડનો ઇન્ફિનિટી છે. બીજી એક વસ્તુ એ કે tan વિધેય જે છે એનો પ્રદેશ r નથી લઈ શકાતો. tan વિધેયના પ્રદેશ માટે r માંથી π/2ના ગુણક બાદ કરવા પડે છે, કારણ કે π/2 આગળ આન્સર ઇન્ફિનિટી છે, -π/2 આગળ -ઇન્ફિનિટી છે. પછી સાઇન tan 3π/2 એટલે કે 3π/2 આગળ આન્સર જોઈએ તો એ પણ ઇન્ફિનિટી આવે છે. અહીંયા નેગેટિવ સાઈડનો ઇન્ફિનિટી બનશે. એ જ રીતે અહીંયા નેગેટિવ સાઈડનો ઇન્ફિનિટી છે, અહીંયા ઇન્ફિનિટી છે, અહીંયા પણ ઇન્ફિનિટી છે. તો π/2ના ગુણકો જે છે એ બધા જ બાદ કરવા પડે. એટલે જો tan વિધેયનો પ્રદેશ લખીએ તો એ બનશે r છગડીયા કૌંસમાં 2k + 1π/2. એટલે કે r π/2ના તમામ ગુણકો દૂર કરવાના છે. એટલે જ અહીંયા -π/2 અને +π/2 વાળી જે લાઈન છે એ તૂટક દર્શાવેલી છે. ચાલો, આ રીતે ટેનનો ગ્રાફ છે જે તમે ધોરણ 11માં શીખી ગયા છો. હવે મિત્રો આ ગ્રાફમાં જુઓ, -π આગળ આન્સર કેટલો છે? 0. 0 આગળ આન્સર કેટલો છે? 0. પાય આગળ આન્સર કેટલો છે? 0. 2π આગળ પણ આન્સર કેટલો છે? 0. આ અલગ અલગ બિંદુઓ હોવા છતાં પણ આન્સર એક સરખો મળે છે, 0. તો વિધેય એક નથી,
તો ફરીથી એક એક બનાવવું પડશે અને એક એક બનાવવા માટે આપણે શું કરશું? ટપાલીનો ટ અથવા તો ડગલાનો ડ. તો અહીંયા તમારી સામે 10ના જેટલા પણ ટુકડા છે એ બધા ટપાલીના ટ આકારના જ છે. તમે -3π/2 થી લઈને -π/2 સુધીનો આલેખ જુઓ. તો અહીંયા તમને એક ટપાલીનો ટ દેખાય છે. સેમ રીતે અહીંયા પણ એક ટપાલીનો ટ છે -π/2 થી +π/2 વચ્ચે. π/2 થી 3π/2 વચ્ચે પણ એક ટપાલીનો ટ દેખાય છે. તો આ બધા જ ટુકડા જે છે દરેક એ પર્સનલ એક એક છે. હવે એની અંદરથી આપણે -π/2 થી +π/2 જે છે એને વ્યાપક અંતરાલ ગણવાના છીએ. પણ એમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે -π/2 અને +π/2 બંને બિંદુઓનો સમાવેશ થતો નથી. -3π/2 નો પણ સમાવેશ નહીં થાય. એટલા માટે ઓપન ઇન્ટરવલ હશે અહીંયા બધી જગ્યાએ. તો tan વિધેય વ્યાખ્યાયિત કરીએ. tan ફ્રોમ r - 2k + 1π/2. r માંથી આપણે π/2 ના ગુણકો બાદ કરી દીધા છે. k બિલોંગ્સ ટુ z છે. થી r પરનો છે વિધેય. તમે જાણો છો tan નો વિસ્તાર r થશે. fx = tan x. એ વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. તો એક એક બનાવવા માટે શું કરશું? પ્રદેશને મર્યાદિત કરશું. કયા અંતરાલોમાં? -3π/2 થી -π/2 ઓપન બ્રેકેટ, -π/2 થી +π/2, π/2 થી 3π/2, 3π/2 થી 5π/2. આવા અંતરાલોમાં જો મર્યાદિત કરીએ તો tan વિધેય એક એક પણ બને છે, જેમાં વ્યાપક રીતે આપણે ઉપયોગ કરીશું ઓપન બ્રેકેટ -π/2 થી +π/2 નો. તો હવે નવું tan વિધેય વ્યાખ્યાયિત કરીએ. tan ફ્રોમ ઓપન બ્રેકેટ -π/2 થી +π/2 થી લઈને r, અને એની શરત છે fx = tan x, જે એક એક અને વ્યાપ્ત વિધેય છે. અને એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. પ્રતિવિધેય માટે તમે જાણો છો એ પ્રમાણે જે અહીંયા સહપ્રદેશ હતો એ પ્રદેશ બનશે અને જે મર્યાદિત પ્રદેશ હતો એ સહપ્રદેશ બનશે. તો tan ઇનવર્સ r થી લઈને -π/2 થી π/2 ઓપન બ્રેકેટ પરનું વિધેય થશે અને એની શરત છે f ઇનવર્સ x = tan ઇનવર્સ x. હવે એના પ્રતિવિધેયનો એટલે કે tan ઇનવર્સનો ગ્રાફ જોઈએ તો સૌથી પહેલાં tanનો ગ્રાફ હતો એ ટપાલીના ટ આકારનો હતો. તો એના કરતાં વિરુદ્ધ tan ઇનવર્સનો ગ્રાફ બનશે એ ડગલાના ડ આકારનો બનશે. જોઈ શકો છો તમે અહીંયા. tan 0 = 0. tan π/2 = પોઝિટિવ સાઇડનો ઇન્ફિનિટી. tan -π/2 = નેગેટિવ સાઇડનો ઇન્ફિનિટી બને છે. આનાથી વિરુદ્ધ tanને માની લો કે સામે મોકલીએ તો tan ઇનવર્સ 0 = 0. tan ઇનવર્સ પોઝિટિવ સાઇડનો ઇન્ફિનિટી = π/2. tan ઇનવર્સ નેગેટિવ સાઇડનો ઇન્ફિનિટી = -π/2. 0 ઇનપુટ આગળ આઉટપુટ 0 મળે છે. દેટ મીન્સ કે 0 0 બિંદુમાંથી ગ્રાફ પસાર થશે. પછી પોઝિટિવ ઇન્ફિનિટી તમે ઇનપુટ આપો છો ત્યારે π/2 આન્સર મળે છે. જો કે પોઝિટિવ ઇન્ફિનિટી તમે બિંદુને વ્યાખ્યાયિત ન કરી શકો, એ પોતે અવ્યાખ્યાયિત બિંદુ છે, એટલે ગ્રાફ π/2 તરફ જશે. જેમ જેમ તમે એક્સ અક્ષ ઉપર આગળ વધો છો જમણી બાજુ, એમ આ લેખ π/2 ની નજીક આવશે. સેમ રીતે જેમ જેમ -ઇન્ફિનિટી તરફ જઈએ તેમ તેમ આન્સર -π/2 ની વધુ ને વધુ નજીક આવશે. જેમ જેમ એક્સ અક્ષની ડાબી બાજુ નેગેટિવ સાઇડ આપણે ઇન્ફિનિટી તરફ જઈએ એમ એમ ગ્રાફ -π/2 તરફ જાય છે. તો આ રીતે +π/2, 0 અને -π/2 ને જોઈન્ટ કરતો ગ્રાફ ડગલાના ડ આકારનો બને છે. આ તમે જોઈ શકો છો અહીંયા. આ હતો tan ઇનવર્સનો આલેખ. ચાલો હવે જોઈએ કોટ વિધેય અને એનું પ્રતિવિધેય. તો કોટ વિધેયનો આલેખ અહીંયા તમારી સામે છે. cot π/2 = 0. cot π/2 = 0.
કોટ 0 ઇન્ફિનિટી બને છે અને કોટ પાઈ પણ ઇન્ફિનિટી બને છે. અહીંયા પોઝિટિવ સાઈડનો ઇન્ફિનિટી છે, નેગેટિવ સાઈડનો ઇન્ફિનિટી છે. સેમ વસ્તુ બાકીની જગ્યાએ છે. તો અહીંયા પણ સિમ્પલ વસ્તુ છે. -π/2 આગળ આન્સર 0, +π/2 0, +3π/2 પર આન્સર 0 મળે છે. તો કોટનો આલેખ એક નથી. તો આપણે એના માટે પણ ડ અને ટ આકાર છૂટા પાડવા પડે. તો અહીંયા જે આકાર છે એ બધા ડ આકારના છે. આ તમામ ટુકડાઓને તમે છૂટા પાડો તો આ દરેક ટુકડાની અંદર કોટ વિધેય એક બનશે. એટલે ટુકડાઓ બને છે. આ પહેલો ડ આકાર જોઈએ તો -π થી 0 જે ઓપન બ્રેકેટ હશે, કારણ કે -π અને 0નો સમાવેશ નથી થતો, ત્યાં આગળ વિધેય અવ્યાખ્યાયિત છે. એવી રીતે બીજો ઇન્ટરવલ બનશે 0 થી π ઓપન બ્રેકેટ. ત્રીજો બનશે ઓપન બ્રેકેટ π થી 2π, ત્યારબાદ 2π થી 3π, 3π થી 4π, એવી રીતે આગળ વધશે. અને એમાં આપણે વ્યાપક રીતે ઉપયોગ કરીશું 0 થી π નો. જોઈએ કોટ વિધેય વ્યાખ્યાયિત કરીએ. કોટ વિધેય અહીંયા ડાયરેક્ટ એક અને વ્યાપ્ત હોય એવું જ વિધેય મેં લખેલું છે. 0 થી π એનો મર્યાદિત પ્રદેશ છે અને r એનો વિસ્તાર છે. fx = cot x એ એક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત હોવાથી તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. અને પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરેલું છે કોટ ઇનવર્સ, જે વિસ્તાર હતો કોટનો r એ અહીંયા પ્રદેશ બનશે, અને પ્રદેશ હતો મર્યાદિત 0 થી π એ અહીંયા સહપ્રદેશ એટલે કે વિસ્તાર બનશે. તો કોટ ઇનવર્સ ફ્રોમ r ટુ ઓપન બ્રેકેટ 0 થી π અને f ઇનવર્સ x = cot ઇનવર્સ x. આ વિધેયની શરત થઈ ગઈ. કોટનો આલેખ ડગલાના ડ આકારનો છે. તો ઓબ્વિયસલી કોટ ઇનવર્સનો આલેખ કયો બનશે? ટપાલીના ટ આકારનો, જે અહીંયા ઇનવર્સના ગ્રાફમાં દર્શાવેલું છે. ટપાલીનો ટ આકાર બને છે, જોઈ શકો છો તમે ગ્રાફ. હવે આ ગ્રાફને વધુ ડિટેલમાં નથી જોતા, પણ તમે આનો આકાર ખાલી યાદ રાખી લેજો. ચાલો આગળ વધીએ. કોટ અને ટેન વિશે યાદ રાખવા જેવી બાબતો, જે આપણે સાઇન અને કોસ વિશે જોયેલું એ જ રીતે. નંબર 1, tan ઇનવર્સ ઓફ tan x. તો આનો આન્સર x 100% બને છે, પણ ક્યારે? જ્યારે x એ ટેનના મર્યાદિત પ્રદેશમાં હોય તો. અને ટેનનો મર્યાદિત પ્રદેશ છે ઓપન બ્રેકેટ -π/2 થી +π/2. તમે યાદ આ રીતે રાખી શકો કે ટેનનો જે મર્યાદિત પ્રદેશ છે એ સાઇનના મર્યાદિત પ્રદેશ જેવો જ છે. સાઇનનો મર્યાદિત પ્રદેશ ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2 હતું, જ્યારે ટેનમાં ઓપન બ્રેકેટ આવે છે. પછી tan ઓફ tan ઇનવર્સ x હોય તો આન્સર આનો x આવશે. x બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? tan ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ, જે છે r. ચાલો આ જ રીતે કોટ ઇનવર્સ ઓફ કોટ x નો આન્સર x આવશે, પરંતુ x ક્યાં હોવો જોઈએ? કોટના મર્યાદિત પ્રદેશમાં, અને કોટનો મર્યાદિત પ્રદેશ છે ઓપન 0 થી π. જ્યારે કોટ ઓફ કોટ ઇનવર્સ x હોય તો આનો આન્સર x બનશે, પરંતુ x ક્યાં હોવો જોઈએ? કોટ ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં એટલે કે r માં. આ 4 પરિણામો ખાસ યાદ રાખવાના છે, દાખલાઓમાં આનો ઉપયોગ છે. તો મિત્રો આપણે સાઇન, કોસ, ટેન અને કોટ અને એના પ્રતિવિધેયો જોયા. હવે રહી વાત કોસેક અને સેકની. તો આગળ વધીએ છીએ કોસેક વિધેયથી. અહીંયા એક સાથે કોસેક વિધેય અને એનું પ્રતિવિધેય દર્શાવેલું છે. કોસેક વિધેયનો આલેખ જે છે તમે ધોરણ 11માં શીખી ગયા છો, જે તમારી નજર સામે છે. અને એમાંથી આગળના વિધેયોની જેમ જ એક નથી પરંતુ વ્યાપ્ત છે, આ પ્રશ્ન આવીને ઊભો રહે છે. તો એક બનાવવા માટે હવે આપણે આટલા ભાગને જોઈશું. આટલો ટુકડો આપણે જો લઈએ તો એક બનશે, કારણ કે આની અંદર જવાબ ક્યાંય રિપીટ થતો નથી. ચાલો સેમ રીતે
-3π/2 થી -π/2 માં રિપીટ થતો નથી એટલે એક એક બની શકે. -π/2 થી લઈને +π/2 સુધીમાં એક એક બની શકે. +π/2 થી 3π/2 સુધીમાં એક એક બનશે. પરંતુ એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, -5π/2 થી -3π/2 માં વચ્ચે -2π વાળી જે લાઈન છે એનો સમાવેશ કરવાનો નથી, કારણ કે કોસેક ત્યાં અવ્યાખ્યાયિત છે. સાઇન 0 બને છે પાઈના ગુણાક આગળ, એટલે સાઇનનો વ્યસ્ત કોસેક 1/0 અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે આપણે પાઈના ગુણાકો બાદ કરવાના છે. એવી જ રીતે -3π/2 થી -π/2 માં આપણે -π દૂર કરશું. π/2 થી +π/2 માં આપણે 0 ને દૂર કરશું. +π/2 થી 3π/2 માંથી આપણે પાઈને દૂર કરશું. અને આ રીતે આપણે ઇન્ટરવલ બનાવીએ. ફરીથી એક વખત જોઈએ ઇન્ટરવલ. -5π/2 થી -3π/2 -2π, એટલે એમાંથી -2π બિંદુ બાદ કરી દીધું. પછી -3π/2 થી -π/2 એમાંથી -π બાદ કરશું. -π/2 થી +π/2 એમાંથી 0 બાદ કરીએ. +π/2 થી 3π/2 એમાંથી π બાદ કરીએ. તો આ જે ઇન્ટરવલ છે, આ જે પ્રદેશ છે, એની અંદર કોસેક વિધેય એક એક અને વ્યાપ્ત બનશે, જેમાંથી વ્યાપક રીતે આપણે ઉપયોગ કરવાના છીએ -π/2 થી +π/2 નો, અને એમાંથી 0 દૂર કરશું. તો કોસેક વિધેય પહેલાં વ્યાખ્યાયિત કરી લઈએ ફરીથી, પછી ગ્રાફ પર જોઈશું. કોસેક ક્લોઝ -π/2 થી π/2 -0. આ કોસેકનો મર્યાદિત પ્રદેશ છે અને એનો વિસ્તાર છે r -1 to 1, જે તમે જાણો છો. fx = cosec x એ એક એક અને વ્યાપ્ત વિધેય બને છે. તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે. પ્રતિવિધેય માટે આપણે શું કરીએ છીએ? પ્રદેશ અને સહપ્રદેશની અદલાબદલી કરીએ છીએ. કોસેક ઇન્વર્સનો પ્રદેશ બનશે r -1 to 1. એનો સહપ્રદેશ એટલે કે વિસ્તાર બનશે -π/2 થી +π/2 ક્લોઝમાંથી 0 બાદ કરવાનું. અને f ઇન્વર્સ x = cosec ઇન્વર્સ x એની શરત બનશે, જેનો ગ્રાફ તમે અહીંયા જોઈ લો. આટલો ભાગ જે છે એનો પ્રતિવિધેય અહીંયા બાજુમાં દર્શાવેલું છે. fx = f ઇન્વર્સ x = cosec ઇન્વર્સ x. આ એનો આલેખ છે. ચાલો આગળ વધીએ. છેલ્લું વિધેય સેક અને એનું પ્રતિવિધેય સેક ઇન્વર્સ. તો એનો ગ્રાફ પણ કોસેક જેવો જ થાય છે, ખાલી π/2 નો ફરક પડે છે. એમાં π/2 ડિસ્ટન્સથી વિચલિત થયેલો હોય છે એનો ગ્રાફ. તો આમાં પણ એક એક નથી, એટલે એક એક બનાવવા માટે તમારે સૌપ્રથમ -2π થી -π, એટલે આટલો પ્રદેશ જોઈએ. આટલામાં એક એક બની શકે. સાથે સાથે -π થી 0 માં એક એક બની શકે. 0 થી π માં એક એક બની શકે. π થી 2π માં એક એક બની શકે. પરંતુ મિત્રો π/2 વાળા બિંદુ આપણે અહીંયાથી દૂર કરવા પડશે, કારણ કે કોસ વિધેય π/2 વાળા બિંદુ આગળ π/2 ના ગુણક આગળ 0 બને છે. તો એનો વ્યસ્ત સેક વિધેય અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે આપણે π/2 વાળા બિંદુઓને દૂર કરશું. તો અહીંયા તમને મર્યાદિત પ્રદેશ મળે છે. -2π થી -π માંથી આપણે -3π/2 દૂર કરશું. -π થી 0 એમાંથી આપણે -π/2 દૂર કરશું. 0 થી π જેમાંથી π/2 દૂર કરશું. π થી 2π જેમાંથી 3π/2 દૂર કરશું. એટલે કે સેક વિધેય
મર્યાદિત પ્રદેશ આપણે એનો વ્યાપક રીતે 0 થી પાઈ -π/2 લેશું, થી લઈને r -(-1) થી 1 પરનું વિધેય છે fx = sec x, જે એક અને વ્યાપ્ત થશે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે. હવે એનું પ્રતિવિધેય લખીએ તો જે સહપ્રદેશ હતો એ અહીંયા પ્રદેશ બની જાય છે અને પ્રદેશ હતો એ સહપ્રદેશ બની જશે. f ઇન્વર્સ x = sec ઇન્વર્સ x આ એની શરત છે અને એનો પ્રતિવિધેયનો આલેખ અહીંયા દર્શાવેલો છે. ચાલો આગળ વધીએ. આમાં પણ યાદ રાખવા જેવી બાબત છે. નંબર 1, cosec ઇન્વર્સ ઓફ cosec x = x બનશે, પણ ક્યારે? x એ કોસેકના મર્યાદિત પ્રદેશમાં હશે તો. કોસેકનો મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ -π/2 થી π/2 -0. બીજું, cosec ઓફ cosec ઇન્વર્સ ઓફ x = પણ x બનશે જ્યારે x cosec ઇન્વર્સના મર્યાદિત પ્રદેશમાં હશે, જે છે r -(-1 to 1). સેમ રીતે sec ઇન્વર્સ ઓફ sec x = x. x બિલોંગ્સ ટુ secનો મર્યાદિત પ્રદેશ, જે છે ક્લોઝ 0 થી પાઈ -π/2. અને છેલ્લે sec ઓફ sec ઇન્વર્સ x = x. x બિલોંગ્સ ટુ sec ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ r -(-1 to 1). મિત્રો, આ બાબતને યાદ રાખજો કારણ કે આનો દાખલામાં ઘણો ઉપયોગ છે. તો આજે આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો અને એના પ્રતિવિધેયો 6 એમ કુલ 12 વિધેયો વિશે જાણકારી મેળવી છે. થેન્ક યુ.